આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે મદદનો હાથ લંબાવતા નિસરાય ગામે શ્રી મેઘદાદ દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ કરવામાં આવી છે। ગામના જરૂરિયાતમંદ પરિવારો પરથી શિક્ષણનો આર્થિક બોજ હળવો કરવા માટે 35 જેટલા વિદ્યાર્થીઓને શાળા કોલેજની ફી પેટે કુલ ₹4.50 લાખની માતબર શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। કોઈપણ તેજસ્વી વિદ્યાર્થી આર્થિક તંગીના કારણે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા આશય સાથે આ આર્થિક મદદ પૂરી પાડવામાં આવી રહી હતી, જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને શ્રી મેઘદાદનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં ભણું છું અને મેઘદાદા અને વિજય સિંહરાજ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા ગામ બહુ નસીબદાર છે કે જેમને મેઘદાદા જેવા મહાન માણસ મળ્યા છે। તે અમને ખૂબ જ મદદ કરી છે અને ભવિષ્યમાં તે આ જ રીતે બધાને મદદ કરે જેને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એક બાળક પોતાના માતાના પાલવના છાયામાં જે સુખ અનુભવે એવું સુખ મેઘદાદાની પ્રતિમા પાસે આવનાર વિદ્યાર્થી હોય કે કોઈ ગરીબ પરિવાર હોય એને આટલા સુખનો અનુભવ થાય। મેઘદાદા હંમેશા ગરીબોના મસીહા બન્યા હશે અને હજારો વિદ્યાર્થીઓના માતા પિતા બન્યા હશે। આજે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો 37 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને ઉચ્ચ અભ્યાસ માટેની જે ફી છે એ ફી મેઘદાદા દ્વારા આજે અમે આપવા જઈ રહ્યા છીએ। દાદાએ ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીને ફી આપવાની હોય તો દાદા કદી ના નહીં બોલ્યા હોય। હંમેશા દાદાએ એટલી જ ચિંતા કરી હશે કે શું આ વિદ્યાર્થી ભણીને આગળ જાય છે ખરો, એની ચિંતા કરો, એના માતા પિતાને મળો, વિદ્યાર્થી રેગ્યુલર કોલેજ જાય છે કે નહીં એની ચિંતા કરે। હું એવું માનું છું કે કોઈ માતા પિતા પોતાના બાળક માટે જેટલી ચિંતા કરતું હશે એટલી ચિંતા મેઘદાદા હજારો કિલોમીટર દૂર બેસીને પણ આ બાળકોની ચિંતા કરતા હોય છે।